નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ચેપ્ટર 6 ન્યાય તેના વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ એક બુદ્ધિ અને ચાતુર્યની કહાની છે. આની અંદર 2-3 પાત્રો આપેલા છે, જેમ કે એક છે અલી ખ્વાજા અને તેનો મિત્ર છે વાજિદ. હવે એ બંને વચ્ચેના સંવાદો અને એમની નાની અમથી કહાની અહીંયા પર આપેલી છે, તો આપણે તેનો આજે વિસ્તારથી અભ્યાસ કરીશું. ओके. पुराने ज़माने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था. नाम था उसका अली ख्वाजा. હવે એક વેપારી હતો, એ ઈરાકની એક રાજધાની છે બગદાદ, ત્યાં રહેતો હતો અને તેનું નામ શું હતું? अली ख्वाजा. व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया. હવે એ તો વેપાર કરવા જ માંડ્યો ને એની પાસે તો બહુ જ બધા પૈસા ભેગા થઈ ગયા. સોના મહોર, પહેલાંના જમાનામાં સોનાના સિક્કાઓ હતા, તો એ સોના મહોરો હતી એ ઘણી બધી ભેગી થઈ ગઈ. પછી એણે એક વખત મક્કા શરીફની યાત્રા એટલે જાત્રા કરવા જવાનું વિચાર્યું. चूँकि वह अकेला रहता था, उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया. હવે આપણે ક્યાંય બહાર જવું હોય અને આપણા ઘરમાં ઘણો બધો સામાન પડ્યો હોય કિંમતી, તો આપણે શું કરીએ? પડોશીને કે કોઈને આપણા ઘરે સૂવાનું કહી દઈએ અથવા તો ત્યાં મૂકી આવીએ ને. તો આ જે અલી ખ્વાજા હતો એ પણ એકલો રહેતો હતો, તો એ શું કરે છે કે એની જે જમા પૂંજી એટલે કે એની પાસે કંઈ પણ કિંમતી વસ્તુ કે પૈસા હોય છે તે તેના મિત્રને ત્યાં મૂકવાનો નિશ્ચય કરે છે. यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रख दी. હવે યાત્રા એટલે એ જાત્રા કરવા જવાનો છે તો ત્યાં તો ખર્ચો થાય ને, તો એણે જે એની 500 मोहर હતી એ તો અલગ કાઢી લીધી. फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया. હવે શું કરે છે? એક ઘડો હતો એમાં સોના મહોર છે એ નાખી દીધી અને પછી તો એમાં તેલ નાખી દીધું. अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया. उसको अपनी यात्रा के बारे में बताया और कहा, यह तेल का घड़ा मैं आपके घर रख कर जाना चाहता हूँ. હવે એ તો તેલનો ઘડો હતો ને એની અંદર સોના મહોર નાખી અને ઘડો તો બંધ કરી દે છે, સીલ પેક કરી દે છે અને એના મિત્ર વાજિદની ઘરે જાય છે અને કહે છે કે હું આ ઘડો છે તેલનો એ તમારી ઘરે મૂકી અને જાત્રા કરવા જવા માગું છું અને જ્યારે પાછો ફરીશ ત્યારે હું આ લઈ લઈશ. वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रख आइए और जब आप लौटे तो उसी स्थान से ले लीजिए. अली ख्वाजा घड़ा रखकर यात्रा के लिए निकल गया. હવે વાજિદ શું કહે છે કે તહખાના એટલે કે નીચે સ્ટોર રૂમ હોય ને, જ્યાં ઘર હોય એની નીચે જમીનની અંદર ભોંયરામાં બીજો રૂમ હોય છે સ્ટોર રૂમ જેવો, તેને તહખાના એવું કહેવાય છે. તો એની ચાવી આપી અને એવું કહ્યું કે તમે આની અંદર તમારું જે સામાન છે તે ઘડો મૂકી દો. અને અલી ખ્વાજા તો એ ચાવી લઈ લે છે અને ત્યાં મૂકી અને પછી તો જાત્રા કરવા નીકળી પડે છે. એક દિન વાજિદ કે ઘર દાવત થી. હવે એક વખત શું હતું? વાજિદની ઘરે દાવત હતી. દાવત એટલે કે એણે ઘણા બધા લોકોને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. તરહ તરહ કે પકવાન બનાતે હુએ તેલ ખત્મ હો ગયા. હવે આપણી ઘરે કોઈને જમવાનું કહ્યું હોય તો આપણી પાસે વસ્તુ તો અવેલેબલ હોવી જોઈએ ને, આપણે જમવાનું શેનાથી બનાવીએ? તો આવી જ રીતે વાજિદના ઘરે દાવત હતી એટલે કે બધાને નિમંત્રણ આપ્યું હતું જમવાનું, અને એ જ ટાઈમે એની ઘરે શું થયું? तेल खलास થઈ ગયું. रात का समय था. वाजिद की बीवी अपना सिर खुजलाने लगी. હવે વાજિદની પત્ની હતી એ તો પરેશાન થઈ ગઈ કે હવે શું કરીશું? તभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई. હવે એ જ સમયે એને યાદ આવે છે કે અલી ખ્વાજાએ તેલનો ઘડો આપ્યો હતો. उसने वाजिद से कहा, आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए.
इस समय बाजार तो बंद है, कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। ख्वाजा आज रात ही आकर तो तेल नहीं मांगेंगे। પછી શું કરે છે કે અલી ખ્વાજા એ જે તેલનો ઘડો મૂક્યો હતો ત્યાં જઈ અને એ તો વિચારે છે કે હું એમાંથી તેલ લઈ લઉં અને પછી સવારે એમાં પાછું ભરી દઈશ। બીવી કી બાત સુનકર વાજીદ તહખાને મેં ગયા। હવે પત્નીની વાત સાંભળી અને એ તો તહખાનામાં જે સ્ટોરરૂમ જેવું હોય છે ત્યાં જાય છે। जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्कों की आवाज़ आई। હવે પછી એ તો તેલ કાઢવાની ટ્રાય કરે છે જ્યારે તો એમાં અવાજ આવે છે। શેનો અવાજ આવે છે? સોનાના જે સિક્કા હતા સોના મહોર તેનો। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाल लिया। હવે અવાજ સંભળાયો તો એને લાગ્યું કે આમાં નક્કી કંઈક છે। પછી તેલ એણે બીજા બર્તનમાં કાઢી લીધું, બીજા વાસણમાં કાઢી લીધું। उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी। પછી એણે જોયું કે ઘડાની અંદર તો શું હતું? 500 સોના મોહર હતી। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीवी को दे दिया। હવે તેલ તો એની પત્નીને આપી દે છે અને સોના મોહર તિજોરીમાં મૂકી દે છે। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया। उसे वैसे ही सील बंद कर दिया जैसे कि अली ख्वाजा ने किया था। પછી તો એ બીજે દિવસે તેલ લાવે છે અને એમાં ભરી દે છે અને પછી પાછું सील पैक बंद કરી દે છે। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बातें बताई। હવે થોડા દિવસ થાય છે તો અલી ખ્વાજા છે એ તો મક્કા શરીફની યાત્રા કરીને પાછા ફરે છે અને પોતાનો બધો જ સામાન એ ઘરમાં રાખે છે અને પછી જલ્દી પોતાનો ઘડો લેવા માટે વાજીદના ઘરે જાય છે અને બધી જ યાત્રાની વાતો કરે છે। फिर तेल का घड़ा लेकर वह आ गया। પછી તેલનો ઘડો લઈ અને એ તો પોતાના ઘરે પાછો ફરી જાય છે। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन ही खिसक गई। હવે તો તેલ છે એ બીજા વાસણમાં કાઢે છે અને જુએ છે તો એને તો બહુ શોખ લાગે છે। પેરો તલે જમીન ખિસક જાના અહીંયા પર મુહાવરો છે એટલે શું એનો અર્થ થશે કે ખૂબ જ શોખ લાગવો, આઘાત લાગવો। वह सिर पकड़कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी। હવે ઘડામાં તો સોનાની મોહર હતી જ નહીં। वह सोचने लगा अब क्या किया जाए। એટલે તો વિચારવા માંડ્યો કે હવે શું કરી શકીએ। वह उल्टे पांव वाजिद के घर गया और अपनी मोहरें मांगने लगा। હવે એ તો ઉલટે પાંવ એટલે કે તરત ને તરત જ वाजिदना घरे जाए छे अने पोतानी सोना मोहर मांगवा मांडे छे। वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहां आप रख कर गए थे। એટલે વાજીદ તો પોતાની ચોરી પકડાઈ ના જાય એટલા માટે શું કહે છે કે એ ઘડો તો ત્યાં જ પડ્યો હતો જ્યાં તમે જે સ્થાન પર મૂકીને ગયા હતા। मैंने तो उसे हाथ भी नहीं लगाया। मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहरें थी। એટલે હું કેવી રીતે માની લઉં કે એમાં સોનાની મોહર હતી। दोनों मित्रों की में कहासुनी होने लगी। એટલે કે બંને મિત્રો વચ્ચે થોડી રકઝક થઈ ગઈ, ઝઘડા જેવું થવા માંડ્યું। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए। હવે બંનેની વાતો અને ઝઘડો સાંભળી અને આજુબાજુના લોકો તો જોવા આવી ગયા કે શું થયું। ખરેખર વાજીદે ચોરી ન કરવી જોઈએ। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वही आपके झगड़े को मिटा सकता है। એટલે શું કહ્યું કે કાજી હતા એમની અદાલત હતી। જેવી રીતે પહેલાંના જમાનામાં રાજા મહારાજા હતા ને એવી જ રીતે અહીંયા કાજી છે જેની અદાલત હતી અને એવું કહ્યું બધા લોકોએ કે તમે ત્યાં જશો એટલે તમને ચોક્કસ ન્યાય મળશે। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी परंतु पक्के सबूतों के अभाव में उसे वहाँ से निराश लौटना पड़ा। હવે
અલી ખ્વાજા છે એમને સોનાની મહોર પાછી જોતી હતી, પણ મળતી નહોતી, કેમ કે એમની પાસે કોઈ સબૂત નહોતા. અને વાજિદ છે એ તો બેગુનાહ સાબિત થઈ ગયો અને અલી ખ્વાજા તો નિરાશ થઈ ગયા. તબ उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा. પછી એ તો જે બગદાદના ખલીફા હતા તેમની પાસે ન્યાય માગે છે. खलीफा ने उसकी अपील स्वीकार कर ली. खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. હવે કોઈને ન્યાય જોતો હોય અને સાબિત કરવું હોય તો થોડો સમય તો લાગે ને. તો જે ખલીફા છે એ તો થોડો સમય માંગે છે. 1 સપ્તાહ બાદ કા સમય સુનવાઈ કે લીએ દિયા ગયા. હવે 1 સપ્તાહનો સમય એમને આપવામાં આવ્યો કે 7 દિવસ પછી આપણે તમારો જે ન્યાય છે એ તમને આપીશું અને તમારું જે પણ प्रॉब्लम હશે એનું सॉल्यूशन करसूँ. ख्वाजा और वाजिद का हिस्सा अब प्रख्यात हो गया था. खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे. तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा. वह छिपकर उनका खेल देखने लगे. उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है वह समझदार है. હવે એક દિવસ શું થયું કે જે 7 દિવસનો સમય માગ્યો હતો એ જ દિવસોમાં ખલીફા હતા એ તો વેશ બદલીને વેશપલટો કરીને શહેરમાં હરીફરી રહ્યા હતા અને એ જ સમયે અમુક છોકરાઓ હતા એ ન્યાયાલયનો રમત રમી રહ્યા હતા, એટલે કે ન્યાય કરવાની રમત રમી રહ્યા હતા. અમુક વકીલ બને છે, કોઈ જજ બને છે એવી. ઉન્हें लगा कि जो लड़का न्यायाधीश बना है वह समझदार है. એટલે પછી એ તો જુએ છે કે એક છોકરો છે એ તો ન્યાયાધીશ બને છે, એટલે કે કોર્ટમાં જે જજ હોય છે એવું પરફોર્મન્સ આપે છે અને એ તો સમજદાર લાગે છે. વહ जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है. એટલે કે એ છોકરો જે રીતે ન્યાય કરી રહ્યો હતો એ તો ખૂબ જ યોગ્ય હતું. इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा. હવે એ છોકરાને પોતાની પાસે બોલાવે છે અને તેનું નામ પૂછે છે. લડકે ને કહા મેરા નામ હસન હૈ. છોકરો શું કહે છે કે મારું નામ હસન છે. ખલીફા ને કહા મેને તુમ્હારા ખેલ દેખા. એટલે મેં તારી જે રમત છે એ તો જોઈ. તુમ બહુત સમજદાર હો. કલ હમારે દરબાર મેં આના. એટલે કે તું ખૂબ જ સમજદાર છે, કાલે તું અમારા દરબારમાં आवजे. अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए. खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है. હવે બીજા દિવસે ખલીફાના દરબારમાં અલી ખ્વાજા વાજિદ અને જે છોકરો હતો ન્યાયાધીશ બન્યો હતો વાજિદ એ ઉપસ્થિત થયા અને એણે તો ખલીફાએ શું કહ્યું કે તું આ બંનેનો જે ઝઘડો છે એ સમજ અને પછી તું નિર્ણય કર કે આમાં કોણ સાચું છે. हसन ने दोनों की बातें ध्यान से सुनी. फिर उसने 2 तेलियों को बुलाया. હવે એ તો બંનેની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે અને 2 તેલીઓ એટલે કે જે તેલ કાઢનાર હોય છે એમને બોલાવે છે. જે તેલ બનાવતા હોય અને તેલ કાઢતા હોય ને બીમાંથી, તેલીબિયા છે, મગફળી છે, એમાંથી જે તેલ કાઢતા હોય એ લોકોને તેલની સારી એવી પરખ હોય છે. તો એ તેલીઓને બોલાવે છે. થોડી દેર મેં 2 तेली आ गए. હવે થોડી વારમાં તો 2 तेली आवे छे. हसन ने उनसे कहा आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए इस घड़े में तेल कितना पुराना है. હવે હસન તો એવું કહે છે કે આ ઘડાની અંદર જુઓ કે તેલ છે કેટલું જૂનું છે, એની જાંચ કરો. दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा. फिर अपना निर्णय दिया. હવે બંને તેલીઓ હતા એમણે તો વારાફરતી એ જે ઘડાની અંદર તેલ હતું એ જુએ છે અને પછી સૂંઘે છે અને ચાખે છે અને પછી નિર્ણય કરે છે. ઘડે કા તેલ 2 મહિને પુરાના લગતા હૈ, इससे ज़्यादा नहीं वे बोले. એટલે કે ઘડાનું જે તેલ હતું એ તો 2 મહિના જૂનું હતું એવું કહે છે, એનાથી વધારે નહીં.
तेलियों की बात सुनकर वाजिद तो घबरा गया। હવે તેલિયોની વાત સાંભળી અને વાजिद તો घबराई જાય છે। अली ख्वाजा खुश होकर बोल पड़ा, हुजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था। હવે વાजिदे જે તેલ ભર્યું એ તો 2 મહિના પહેલાં જ ભર્યું, પણ અલી ખ્વાજા તો કેટલા મહિના પહેલાં ગયા હતા? 6 મહિના પહેલાં જ યાત્રા કરવા માટે ગયા હતા। તો એ 6 મહિના પહેલાંનું જૂનું તેલ હોવું જોઈએ ને। तभी मैंने तेल खरीदा था। तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया। હવે અલી ખ્વાજા અને તેલિયોની વાત સાંભળી અને બધા સમજી ગયા કે ભૂલ કોની હતી? વાजिदની। કોણે ચોરી કરી હતી? વાजिदे। खलीफा को न्याय के लिए सबूत मिल गया था। હવે खलीफा ने तो सबूत मળી ગયું હતું। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरे निकाली है। એટલે પછી જે ખલીફા છે એ તો હસનનો આભાર માને છે। શા માટે? કેમ કે એણે સાચો નિર્ણય કર્યો ને। અને વાजिदને કહે છે કે તે ખોટું બોલ્યું છે, તે સોના મહોરની ચોરી કરી છે, તેમાંથી નીકાળી છે। શેમાંથી? તેલના ઘડામાંથી। आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतिए। એટલે કે તમે એને વાપસ પાછું આપી દો અલી ખ્વાજાને અને તમારી જે ચોરી અને વિશ્વાસઘાતની સજા છે એ ભોગવો। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की भूरी भूरी प्रशंसा की। બધા તો જે ખલીફાના દરબારમાં ઉપસ્થિત હતા એમણે બધાએ હસનની ઘણી બધી સૂઝબૂઝની પ્રશંસા કરી। ભૂરી ભૂરી એટલે કે ખૂબ જ સારી એવી પ્રશંસા કરી, એટલે કે વખાણ કર્યા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર આપણે જોયું કે હસન નામનો છોકરો હતો એ પોતાની બુદ્ધિ ચાતુર્યથી કેવી રીતે સાચો નિર્ણય કરે છે કે જેમાં કોઈ નાનું અમથું સબૂત હોય છે તો પણ એ સાચો ન્યાય કરી શકે છે અને અલી ખ્વાજાને ન્યાય મળે છે। ઓકે, થેન્ક યુ।